ચેકનો નિયમ તમને ખબર છે? છેલ્લે ખબર પડશે સાચી વાત. તમારા ઘરમાં ચેકબુક છે તો આ વિડીયો સ્કીપ કરતા પહેલા એક વાત જાણી લો. કારણ કે તમે જો ક્યારે 50,000 કે તેથી વધુનો ચેક આપ્યો હોય તો આ માહિતી તમારા પૈસા સાથે સીધી જોડાયેલી છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ચેક આપ્યા પછી બેંકમાં એક એવી ચકાસણી થઈ શકે છે જેના વિશે ઘણા લોકોને ખબર જ નથી. પણ એ ચકાસણી કેવી રીતે થાય છે અને શું 50,000 પછી કોઈ ખાસ નિયમ લાગુ પડે છે? જવાબ તમને વિડીયોના અંતમાં એકદમ સ્પષ્ટ મળી જશે. માની લો તમને કોઈ 1,00,000નો ચેક આપ્યો. ચેકમાં તમારું નામ, તારીખ અને રકમ બધું બરાબર લખેલું છે. હવે આ ચેક બેંકમાં પહોંચે છે. અહીંથી શરૂ થાય છે એક મહત્વની પ્રક્રિયા, પોઝિટિવ પે સિસ્ટમ. નામ સાંભળીને તમને લાગશે કે આ શું છે? તો ચાલો એક ઉદાહરણથી સમજીએ. તમે ચેક આપો ત્યારે તેની કેટલીક મહત્વની વિગતો બેંકને અગાઉથી આપી શકાય છે. જેમ કે ચેક નંબર, ચેકની તારીખ, લાભાર્થીનું નામ અને ચેકની રકમ. પછી જ્યારે એ જ ચેક પેમેન્ટ માટે બેંકમાં રજૂ થાય છે ત્યારે ચેકની વિગતો અને અગાઉથી આપવામાં આવેલી વિગતો વચ્ચે ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ ગડબડ હોય તો ચેકને તપાસ માટે રોકી શકાય છે અથવા જરૂરી કાર્યવાહી થઈ શકે છે. અર્થાત તમારા ચેકની સુરક્ષા માટેનું એક વધારાનું વેરિફિકેશન. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ કે આ પોઝિટિવ પે સિસ્ટમ કયા ચેક માટે મહત્વનું છે? શું 10,000ના ચેક માટે પણ? શું 20,000ના ચેક માટે પણ? કે પછી કોઈ ચોક્કસ રકમથી ઉપર જ આ નિયમ મહત્વનો બને છે? અને અહીં આવે છે 50,000નો આંકડો પણ થોભો. અહીં જ લોકો સૌથી મોટી ગેરસમજ કરે છે. 50,000નો અર્થ એ ચેક બંધ થઈ જાય એવો નથી. તો પછી આ 50,000નો અર્થ શું છે? આરબીઆઈની સત્તાવાર માહિતી મુજબ બેંકને 50,000 અને તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરવાની સલાહ આપવામાં આવી છે. એટલે 50,000 એ એવી મર્યાદા નથી કે જેના નીચેનો ચેક બેંક સ્વીકારશે નહીં. આ મર્યાદા પોઝિટિવ પે સિસ્ટમ સાથે સંબંધિત છે. અને એક મહત્વની વાત કે બેંક પોતાની નીતિ પ્રમાણે ચોક્કસ રકમથી ઉપર પોઝિટિવ પેને ફરજિયાત પણ કરી શકે છે. એટલે તમારી બેંકનો નિયમ પણ તપાસવો જરૂરી છે. અથવા 31 ડિસેમ્બર 2026 પછી જૂની ચેકબુક બંધ કરવાનો સ્પષ્ટ નિયમ દર્શાવવામાં આવ્યો નથી. એટલે આ દાવાનો આરબીઆઈના નિયમો માનીને ચેકબુક બદલવાની ઉતાવળ બિલકુલ ના કરતા. તો યાદ રાખજો, 50,000 કે તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ મહત્વની સુરક્ષા વ્યવસ્થા છે. તેનો હેતુ છે ચેકની વિગતોની ચકાસણી કરવી, ચેક ફ્રોડનું જોખમ ઘટાડવું અને તમારા પૈસાની સુરક્ષા વધારવી. પરંતુ 2027થી દરેક જૂની ચેકબુક બંધ થઈ જશે એનો દાવો આરબીઆઈની હાલની સત્તાવાર માહિતી સાબિતી થતી નથી. આથી બેન્કિંગના કોઈ પણ નવા નિયમ માટે વોટ્સએપ કે સોશિયલ મીડિયા નહીં, સીધું આરબીઆઈ અથવા તમારી બેંકની સત્તાવાર માહિતી જ માનજો. આવી જ કામની અને ચકાસણીની વિગતો માટે